Cioè, superai, superavo शरीर विरावल सुखसंयम जात्रा निर्वहो छोजी स्वामी साकार छोजी भगवान वाला दूसरी चीज़ ही है तो अंदर चंद्रन संदिस भगवान वाया संदिस किच्छ चामी मसलो अंदर जमत जैन सी ही है तो अंदर चंद्रन मंगलानंच सर्वेशं परमं वै मंगलम् येषो मंगलं यवो भोविलवो शैलसंगसोजनो क्षीरेण मुक्तारे महामन्तो चिन्त्यं सुवन्दे जयै जगजीवयोनि ज्ञानो जगगुरु जगानन्दो जगन्नाथो जगबन्धो जय जगप्रिया महोभयवम् जय सुवारं पवो तिष्ठयराणं पश्चिमो जय गुरुलोकानं जय महत्वा महावीरो अज्ञानतिमिरान्तानं ज्ञानाञ्जनशलाकया नेत्रमोन्मीलितं येन तस्मै श्रीगुरवे चरणाम्बुजे भक्तो वसे हृदयाम्बुजे परमात्मा करकमल मासस्तोमसे मुखकमल शारदा नेत्राम्बुजे विकारिका नवकारिताभि कमलवा आनंद सागर सुरिचि चले भारती करुवंदना आनंद सागर सुरिचि चले भारती करुवंदना आगम के आदरता बन्यास गुरुवर अभय साई गंभीरतारे चंद समिचे सोमेधा चारिपति नरेव सब सुजिरे वंदना दीक्षाणि नाड़ी चाणी नगरे प्रमुख परे जेवरया तृण भाई पुत्र वाणिज भक्त जमाती बेन दीक्षा वरा गौरी सतचंद सागर सुरीज Chami Masamarim Jamat Jain Sihiyae Utthaena Mindam Chami Masamarim Jamat Jain Sihiyae Utthaena Mindam Chara Suharai Sukadavar Sharira Vilavar Sukhasanjam Jatra Nevo Choji Swami Sakar Choji Bhat Panimala Chami Masamarim Jamat Jain Sihiyae Utthaena Mindam Salam Choji कर्म क्लेशा भावो यथा भवति एष परमात्मा चरम तीर्थंकर आश्रमकारी परमात्मा महात्मा देवना स्वतंत्र स्वभावना पूज्यपाद उमास्वामी भगवंते तत्वासूत्र नहीं पहली कारिकाना बीजा चौक ની અંદર અત્યંત મહત્વની વાત બતાવી જન્મ લઈ લેવો કોઈ કઠિન વાત નથી
આવી જવું કઠિન વાત નથી. અનાદિકાળનો સ્વભાવ છે. જન્મ, જીવન ને મૃત્યુ અનાદિકાળનો સ્વભાવ છે. જેનો જન્મ થાય એનીમાં મરે, જે મરેનો જન્મ થાય નક્કી નહીં. મરવું એવી રીતે જોઈએ જેથી કે આપણો જન્મ ન થાય. સફરજન સાગરજી મહારાજ ગઈકાલે ધામધૂમથી ઓછો કર્યો. દીક્ષા તે કેટલા વર્ષ થયેલા હતા? 9 વર્ષ. 9 વર્ષનો કાળ કરી ગયા. ધામધૂમથી પાલકી નીકળી અને હજારો લોકો ભેગા થઈ ગયા. બોલી લાખોની બોલી રહી. તમારા મોત કેટલું દવાનું? બોલો યાર, તમે મરી જવાના કે નહીં? સરકાર મરવાના? કેટલી બોલી દેવાની? કેટલું પબ્લિક કેટલી ભેગી થવાની? આ સંયમનો પ્રભાવ છે. ચારિત્ર એક એવી અદભુત ચીજ છે. ચારિત્ર લો કે ના લો તોય મરવાનું. સંયમ લીધા પછી કાળ કરો, મરવું ન કહેવાય, કાળ કરો કહેવાય. કેટલો સુંદર શબ્દ કાળ ધર્મ. મરી ગયા શબ્દ નહીં, કાળ ધર્મ. કાલે પોતાનો સ્વભાવ બતાવ્યો. ધર્મ એટલે સ્વભાવ. કાળ પોતાનો સ્વભાવ બતાવ્યા જ કરે. રાજા હોય, મહારાજા હોય, ચક્રવર્તી હોય, ભિખારી હોય, ગરીબ હોય, ગમે તે હોય, બધા માટે એક નિયમ. બધા મળે એક નિયમ હોવાના કારણે એની વગર બતાવે છે મારો જન્મ જ પ્રાપ્ત કર્યો છે. આજે સાગર ચંદ્ર દેવા સાગર ચંદ્ર એમને જન્મ આપનાર કોણ? મને પણ મહેસાણા પાછળ મૂકનાર 11 ઉપર ભરવા ગયો એ મૂકવા આવનાર એ હતા. દીક્ષા આપતા નહોતા. દીક્ષા મેં મારી મેળા લઈ આબુમાં ઘરમાં કોને પૂછ્યા જીનચંદ્ર, હેમચંદ્ર, લક્ષણગુણા, ફૂલાસી આ બધાની દીક્ષા. દીક્ષામાં ભાગ લીધો. દીક્ષાનું મન થયા વગર એટલે બોલો તો ખરા યાર. દીક્ષાનો ભાગ લે, દીક્ષાનું મન થયા વગર
તમે કેટલી દીક્ષામાં ભાગ લીધો હજુ સુધી? ઓમ નહીં લેવું મારે બોલવું આમ. કેટલી દીક્ષામાં ભાગ લીધો? સેંકડો. ભાવ ખરો કે નહીં? લગ્ન નો ભાવ કે દીક્ષા નો ભાવ? જ્ઞાની ભગવાન બતાવે છે પરમાત્માના સાધનની પ્રાપ્તિ પછી આવું સુંદર સાધન મળી, માનો ભાવ મળી. દીક્ષામાં તકલીફ શું? ધામધૂમ पे નીકળી લાખોની બોલી થઈ, જ્યાં જાઓ ત્યાં પધારો પધારો પધારો, ખાને કો લड्डू मिले लोग कहे महाराज मुंडा में 3 गुण रामन पड़े थे कहीं मुंडा में 3 गुण सूखी मीठे खाए, खाने को लड्डू मिले लोग कहे महाराज. આટલું બધું પ્રભુને આપું છે તમને એક સાધુ ઓછો થયો. આગમનથી ચાતુર્માસની અંદર 7 સાધુ હતા, મને એક ઓછો થયો. હું પણ કહું છું આગમનથી વાળા ટ્રસ્ટીની જવાબદારી શું? પંચા ઠોકવાના, સાધુ ઓછો થયો. કોકે તો ભરપાઈ કરવી જ પડે. ભરપાઈ કરવાની ભાવના કરી. આ વગર કલ્યાણ નથી. આમે છોડવાનું છે, મા બાપ ભાઈ બહેન મકાન વેપાર ધંધો બધું છોડવાનું છે. આ સુધી કોઈ હાથે કઈ નથી ગયા, કોઈ રાખવાનું નથી. સતત છત્ર મહારાજ હસતા હતા કાલ કર્યો. સમાધિ પૂર્વક કાળ કર્યો. અમારા મોટા ભાઈ હતા. મને પૂછ્યો કે દીક્ષા લઈ લીધી? ના ના આપી દીધી. સારું કર્યું. આવા ભાગ્યશાળીનું મોહ કાદરમાં જોઈએ. જીવનને સફળ બનવા માટે પ્રયત્ન કરશો, જીવન ઉજ્જવળ બની પરંપરા મોક્ષ પ્રાપ્ત થશે. પૂજ્ય બાપ આગમોદ્ધારક સાગરજી મહારાજ સાહેબના આગમોના મંથન में આપણે આપણી મુમુક્ષતા ભાવ દ્વારા આપણા ભીતરમાં પાપ ભીરુતા દ્વારા એનું ચિંતન અને મનન કરીએ છીએ. જ્ઞાનની અસર મોહનીય કર્મના ક્ષયોપશમના આધારે થાય છે. તમારી પાસે મોહનીય કર્મનો ક્ષયોપશમ છે કે ઉદય છે, એના આધારે જ્ઞાન સત્ય અસત્ય સાબિત થાય છે. જ્ઞાન
જ્ઞાન સત્ય હોય, ભીતરમાં મોહનીય કર્મનો ઉદય હોય, તો જ્ઞાન અસત્ય સાબિત થશે. જ્ઞાન તમારી પાસે અસત્ય છે અને ભીતર મોહનીય કર્મનો ક્ષયોપશમ છે, તો અસત્ય જ્ઞાન પણ સત્ય સાબિત થશે. એટલે કે લગ્ન કરવું અસત્ય છે, ધંધો કરવો અસત્ય છે, પરંતુ મોહનીય કર્મનો ક્ષયોપશમ થઈ ગયો તો એ ક્રિયા કરતા કરતા પણ તમને કેવળ જ્ઞાન થઈ શકે. આગમોદ્ધારક શ્રીએ અમારા આત્માની ચેતનાને ઉર્ધ્વતા આપવા માટે જે 240 ગ્રંથો રચ્યા, એ ગ્રંથોનું નવનીત આપણે લઈ રહ્યા છીએ. અને આપણો સૌથી મોટો પ્રયાસ એ છે કે અમારા ભીતરમાં જે રાગ દ્વેષ છે, અમારા ભીતરમાં જે મોહ છે, અમારા ભીતરમાં જે કશાય છે, એ નાશ પામે. પરમાત્મા એને છેલ્લા કઈ ઉપમા આપી દીધી? મહાગોપ. હે પ્રભુ, આપ મહાગોપ છો. હું મોહ મદિરાથી છકેલો છું, પશુ જેવો છું. મને ખ્યાલ નથી શું કરવાથી શું રિઝલ્ટ આવશે. ગમે ત્યાં મોહ મારું. એક બળદ હોય, એક ભેંસ હોય, બહાર ચરવા જાય, ગમે ત્યાં મોડું મારે. કશાયોથી છકેલો માણસ, વિષયોથી છકેલો માણસ પશુ તુલ્ય છે. જેને વિષયો બહુ ગમતા હોય, જેની અંદર કશાયો ભરપૂર હોય, એ પશુ તુલ્ય છે. અને એ કોઈ પણ નિમિત્ત મળે એટલે એમાં મોઢું નાખવાની કોશિશ કર્યા. જોયું નથી, ખાવાની ઈચ્છા થઈ નથી. જોયું નથી, જોયા કરવાની ઈચ્છા થઈ ગઈ. એક સાંભળ્યું નથી, સાંભળ્યા કરવાની ઈચ્છા થઈ ગઈ. વિષયોની અંદર ઘરકાવ થઈ ગયેલો માણસ ક્યારે સંતોષને ધારણ કરી શકતો નથી. ગમે તેટલા વિષયો ભોગવો, તમે ગમે તેટલું ખાઓ, ગમે તેટલું પહેરો, ગમે તેટલું જુઓ, ધ એન્ડ છે એનો છે. ભોગો ને ભુગતા વયમેવ ભુગતા. ભર્તૃહરિએ બહુ સરસ મજાની ઘટના કરી. ભોગો ને ભુગતા વયમેવ ભુગતા. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા મારી ઓછી નથી થતી, હું પોતે ઓછો થઈ ગયો છું. હાલત આપણી આવું છે ને. સમાધિ અને આપણા વચ્ચેનો ડિસ્ટન્સ આ છે. સ્વસ્થતા, ચિત્ત પ્રસન્નતા અને અમારી વચ્ચે જે ગેપ છે એ આ ગેપ છે. ભોગો ને ભુગતા વયમેવ ભુગતા. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા ઓછી થતી નથી, હું પોતે ઓછો થઈ જાઉં છું. અંજલિ ગયમ વતોયમ ગલંત માઉ ન પિચ્છંતિ. હાથમાં પાણી લીધું, ગલંત માઉ ન પિચ્છંતિ. અંજલિમાં ભરેલું પાણી ધીરે 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 ખબર પણ ન પડે અને ટપકી પડે, ખાલી થઈ જાય. એવી જ રીતના ગલંત આઉ ન પિચ્છંતિ. આયુષ્ય પૂરું થઈ જાય છે, અમને ખબર પણ નથી પડતી.
આમાંથી આપણામાંથી કોઈને ખબર છે જે સતત અમારામાંથી ઓછું થઈ રહ્યું છે, જે ક્યારે વધતું નથી, પ્રતિ ક્ષણ ઓછું થઈ રહ્યું છે, પ્રતિ ક્ષણ અમે ઓછા થઈ રહ્યા છે. પૈસા ઓછા થાય દુઃખ થાય છે, પરિવારનો એકાદ વ્યક્તિ જતો રહે દુઃખ થાય છે. અમે પોતે દરરોજ માટે ખલાસ થઈ રહ્યા છે. દુઃખ થાય છે, થાય છે. આપણે ખલાસ થઈ રહ્યા છે કે નહીં? ગુરુમાના શબ્દોમાં કહીએ ને તો દરરોજ સ્મશાન નજીક આવી રહ્યું છે. આપણી યાત્રા કઈ તરફ છે? કઈ તરફ છે? સ્મશાન તરફ. ગઈકાલ કરતા આજે એક દિવસ વધારે નજીક શું આવ્યું? સ્મશાન નજીક આવ્યું. આપણે ઓછા થઈ ગયા છે. પ્રત્યેક સમય અમને હાનિ પહોંચાડે છે. પ્રત્યેક સમય અમે ઓગળી રહ્યા છે. બરફ મૂક્યા પછી 500 સૈનિકોને ઉભા કરી દઈએ રિવોલ્વર લઈને કે આ બરફ ઓગળવો ના જોઈએ. શક્ય છે? ગલનતા આઉના પિચ્છંતિ. ઓગળી જનારું આયુષ્ય એને અમે જોઈ શકતા નથી, જોતા નથી. અને જે જોઈ લે છે કેટલું યાર હશે તો 1 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, બસ પછી તો જવાનું જ છે અને દરરોજ જઈ રહ્યો છું, તો હવે મારી પાસે જે સમય છે એને હું સાધી લઉં. એ માણસ વિષયોમાંથી વિરામ પામે, એ માણસ કષાયોમાંથી વિરામ પામે. એ માણસ એવું વિચારે બસ હવે આ બહુ થઈ ગયું, કેટલા વર્ષ સુધી આવું કરીશ, ક્યાં સુધી આ રઝળપાટ હું કરીશ, ક્યાં સુધી આ વિષયોને બચકા ભરી ભરી ભરીને વિષયો મને સુખ નથી આપતા, હું પોતે ખલાસ થઈ રહ્યો છું. આવા જે ભાવ પેદા થાય ત્યારે એ મનુષ્ય બને છે, અને આવો ભાવ ન હોય ત્યારે એ પશુની તુલ્ય છે. અને એટલા માટે ભગવાન તમે મહાગોપ છો. ગોવાળિયો ગાયની બાજુમાં ઉભો રહેલો હોય, જુએ બરાબર એ જ વનસ્પતિ ખાય છે ને કે જે વનસ્પતિ એ પચાવી શકે, જે વનસ્પતિમાંથી એ પોતાનું તંદુરસ્તપણું જાળવી શકે એ જ ખાય છે ને તો વાંધો નથી. બીજું ખાવા જાય તો લાકડી ઉગાડે. પરમાત્મા મહાગોપ છે. પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રીએ અને ખૂબ સુંદર મજાના ચિત્રો તૈયાર કર્યા છે. મહાગોપનું ચિત્ર છે. વિષય અને કષાયથી ઘેરી ભરેલો માણસ પશુતુલ્ય દશાઓ કરે છે. હજી આલો, હજી આલો, હજી આલો, હજી આલો, હજી આલો. અને તે પ્રભુ કે છે ભાઈ 80 વર્ષે મોઢા ઉપર લિપસ્ટિક લગાડે હોઠ ઉપર, ત્યારે પરમાત્માને આપણા ઉપર ભાવ દયા. અરે યાર, તું આ શરીરને સજાવી રહ્યો છે, તું આ શરીરને આવી રીતના કરી રહ્યો છે. તને ખબર છે આ શરીર કેટલું નાશવંત છે? આ જ્ઞાન કોણ આપે છે? કોણ આપે છે? મહાગોપ. પરમાત્મા એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગોવાળીઓ છે જે એવું ભોજન આપે છે. ગીરની ગાયોનું ઘી એ કેમ વધારે પૌષ્ટિક, એનો ભાવ કેમ વધારે હોય? કારણ કે ત્યાંના ગોવાળિયા ગીરની ગાયને જે ખવડાવે છે, ત્યાંની વનસ્પતિઓ જે ખાય છે એ એટલી બધી પૌષ્ટિક છે, એટલી બધી ઔષધિયુક્ત છે, અને બીજી પણ કેટલીક ઔષધિઓ એના ખોરાકમાં ઉમેરીને એને ખવડાવે છે. અને ગાય એને વાગોળતા વાગોળતા જે દૂધ આપે છે, શ્રેષ્ઠ દૂધ છે, શ્રેષ્ઠ આહાર, શ્રેષ્ઠ દૂધ, શ્રેષ્ઠ દૂધ, શ્રેષ્ઠ ઘી. ખ્યાલ આવે છે? અમારી પૌષ્ટિકતા શું છે? અમારી તંદુરસ્તી શું છે?
વિષય અને કષાયના ભાવો અમારી તંદુરસ્તીમાં ઝેર મૂકે છે. અમારા ભાવ આરોગ્યને ખલાસ કરે છે. અમારા ભીતરી આત્મદ્રવ્યને દબાવીને ચકનાચૂર કરે છે. મારા પ્રત્યે મારું 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 એ જે રાગ છે ને ભયાનક છે. સત્યચંદ્ર સાગરજી મહારાજ સાહેબને જે ક્ષણે ગયા એની બીજી ત્રીજી ક્ષણે જ્યારે ખબર પડી ગઈ તો ખરેખર સેલ્યુટ કરી. માણસ કેટલું બધું બહાર નીકળે અને આપણે કેટલા બધા અંદર ઘૂંટી શકીએ છીએ. ક્યાં મેં એમનું જીવન જોયેલું છે. ઇમ્પોસિબલ નથી. આ માણસે બતાવી દીધું. મને કોન્ફિડન્સ પાવર એમને એવો આપ્યો. ઇમ્પોસિબલ કશું નથી. અહીંયા બેઠેલા છે કેટલાક એમના દોસ્તારો છે જે એમની સાથે 6 મહિના રહ્યા છે. 10 વર્ષથી દોસ્તી છે. 20 25 30 વર્ષથી દોસ્તી છે. રાત્રિ ભોજન ત્યાગ નહીં કરવાનું. તમાકુ ખાવાનું. 3 વાર ઇક્કો ઘસવાનો. 8 10 ચા પીવાની. બાઇક ઉપર છેક વડોદરાથી લઈને ઉદયપુર ને આબુ ને બાઇક ઉપર ફરવાનું. કેવો પાવર હશે. વિષયો કેવા હશે. વ્યસનોમાં પણ ડૂબી ગયેલા. દોસ્તારો, ફ્રેન્ડ સર્કલ, સ્ટેટસ, સિમ્બોલ, આ બધું જ એમને વળગેલું અને બધાને દિલથી ગળે લગાવે. ધમ્મે સુરા કમ્મે સુરા એ ધમ્મે સુરા. એક વાત જાણી રાખી. સાચું આ છે. સમ્યક દર્શન તમને કઈ ઘડીએ બચાવી રહે ખબર નહીં પડે. દેવગુણનો સત્સંગ તમને ક્યારે બચાવી દે ખબર ના પડે. વ્યાખ્યાનો સાંભળવાના, વાંચવાનું, એના ઉપર ચિંતન કરવાનું, જબ્બર પ્રશ્નો કરવાના. આ પણ એટલું જ. અને પેલું પણ કોન્ટ્રાસ્ટમાં જિંદગી છે. બસ દરરોજ રાતના ક્યાં પંડિત જસરાજ, ક્યાં ભીમસેન જોશી, ક્યાં અજય ચક્રવર્તી, ક્યાં કૌશિકી ચક્રવર્તી અને આ બધાને પરવીન સુલતાના આ બધાને દરરોજ સાંભળ્યા વગર ચેન ના પડે, ઊંઘ ના આવે. રાતના 12 1 વાગે સુવાનું. એક નિયમ નૌકારશી કરવાની એટલે 12:05 મોઢું ચોખ્ખું કરી દેવાનું. છેલ્લી ચા પીવાની. લાઈફસ્ટાઈલ છે બીજી. પરંતુ અંદર સત્સંગના બીજા રોપણ હતા. પરમાત્મા પ્રત્યે અવિરત શ્રદ્ધા હતી. પૂજ્યપાદ આત્મોદ્ધારક શ્રી પ્રત્યે તુહીનો ભાવ હતો. ગુરુદેવ ધર્મ સાગરજી મહારાજ, અભય સાગરજી મહારાજ સાહેબ, એમનો પરમ અનુગ્રહ હતો. તો પણ આ બધા પાપો ચાલુ હતા. એક દિવસે કેટલી વાર સાહેબે કીધું દીક્ષા લઈ લો. 108 ફૂટની પ્રતિમા વખતે તો અમારા માસી મહારાજ, અમારા કાકા મહારાજો બધા પાછા પડી ગયા. મને અમને કીધું તું સમજાય નથી. મેં છોડી દીધું છે. બધું હું નહીં કહું દીક્ષા લેવા. એમને લેવી હશે તો જિંદગી સુધી નિભાવીશ, પરંતુ હું દીક્ષાનું નહીં કહું. હું શરમ નથી આવતી. આટલા 3 ભાઈઓ, માસી મહારાજ, ફોઈ મહારાજ, હું, એમનો ભાણીઓ, એમનો ભત્રીજો બધાએ દીક્ષા લીધી અને છતાં પણ રાત્રિ ભોજન ત્યાગ નથી કરતા. હવે એને દીક્ષાની વાત શું કરે? તમારા જેવા સાથે કરી શકાય. શ્રેષ્ઠ ક્લાયન્ટ છો કે નહીં ભાઈ? હા કે ના? આંગળી ઊંચી કરો તારે ખબર પડે કે કેટલાને મૂડવાના. રિયલ કહું છું. પરમાત્માએ જે બતાવ્યું
અને કશાયથી પ્રચુર આત્મા હોય, ગમે ત્યાં મોઢું મારે, પરંતુ એક જે હરાયું ઢોર ન હોય, પાડેલું ઢોર હોય, એ સુરક્ષિત રહી શકે છે. સમજ્યા મારા શબ્દો? સમ્યક દર્શન એ પાલતુ જીવ છે. કેવો જીવ છે? પાલતુ. ગમે તેવો વિષયમાં દોડે, પણ એની દોરી પ્રભુના હાથમાં છે. અને જ્યારે એવું લાગે આ એકદમ ઝેરી છે, તારે દોરી ખેંચે જાય. પ્રભુની કૃપા જ આ, ગુરુનો અનુગ્રહ જ આ છે. નિર્દોષ પરિણામ ઉભા થવા ના દે, આ ગુરુની પરમ કૃપા છે. શું છે? કદાચ અમારો એવો મોહ હોય કે ગુરુ એનો નાશ ન કરી શકે, પરંતુ ગુરુ એટલું તો ચોક્કસ કરી શકે કે અમને એમાં ગળાબૂડ ના થવા દે, નિર્દોષ પરિણામ ના થવા દે. એટલા બધા સત્કૃત્યો કર્યા છે. સંઘની સેવા, ત્રષ્ટોની સેવા, ગુરુની સેવા, સમુદાયના કોઈ આચાર્ય ભગવંતો બાકી નથી. ચોમાસું હોય, બધા આચાર્ય ભગવંત પાસે સગાવાલા હોય કે ન હોય, જઈ આવવા. અમારા કંચન સાગર સુરી મહારાજ કોઈ ગચ્છાધિપતિ આવા નહીં. ગઈકાલે વર્તમાન ગચ્છાધિપતિ નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ બોલતા બોલતા એમનું ગળું રૂંધાઈ. ચંદ્રાનંદ સાગર સુરી મહારાજ, નિત્યોદય સાગર સુરી મહારાજ, નવરત્ન સાગર સુરી મહારાજ, આ બધાનો અનુગ્રહ એમને પ્રાપ્ત કરેલો. વિક્રમ સુરી મહારાજનો સમુદાય, રાજ્યશ્રી મહારાજ હોય કે યશવર્મ સુરી મહારાજ હોય, આ બધાની ચાહના મેળવેલી, તો પણ એમનો મોહ ઓછો નતો થતો, તો પણ એમનો કશાય ઓછો નતો થતો, પરંતુ સમ્યક દર્શન નિર્મળ થયા હતા. ખોટું છે. દીક્ષા માટે ના પાડી દીધી. મેં તો હાથ મૂક્યા પછી સાહેબ આમને પણ બધા હાથ મૂકી દીધા, બધા હારી ગયા. બરાબર યાદ છે, એક રાત 11:15 વાગે ચા પી લીધી, 12 વાગે ક્લાસિકલ ચાલુ કર્યું, અને એમાં વિચાર ચાલુ થયો, આ ક્યાં સુધી કરીશ? પ્રભુ એનો રંગ બતાવ્યા વગર રહેતા નથી. કશાય જો રંગ બતાવે છે તો પ્રભુ પણ રંગ બતાવે છે. ગોવાડિયો આવી ગયો. ભાઈ, કેટલું ભાવ આરોગ્ય બગાડીશ, આત્માને કેટલું કોચીશ, આત્માને કેટલું દુઃખ આપીશ. સબૂર જાગી જા. જેને કોઈ ન જગાડી શકે એને એનો માયલો જગાડી શકે. 1000 પ્રવચનો પણ તમારી સાથે થનારી એક દુર્ઘટના ઠોકર શીખવાડે છે. બહુ સીધું ચાલે છે ને એટલે તમારે ભાવ નથી થતા. થોડીક 2-4 ઠોકરો લાગે ને તો તમારે ખબર પડે શું છે. ભાઈ આવું કર્યું, ભાઈ વિશ્વાસઘાત કરે. અરે આ જે પાર્ટનર સાથે 40 વર્ષથી ધંધો કરું છું એ આવું કરી શકે? જે ડ્રાઈવર 40 વર્ષથી 30 વર્ષથી છે એ આવું કરી શકે? સમજ પડે છે? વૈરાગ્યથી વાસિત આત્મા કશાયો પાતલા કરી નાખે છે, વિષયોને પાતલા કરી નાખે છે, અને અંદરનો માયલો જાગ્યો. કલાક 1.5 કલાક સુધી પોતાની જાત સાથે ડિસ્કસ, ટીવી બંધ થઈ ગયું, જાત સાથે ડિસ્કસ કરી. 11:15 વાગે ચા પીધા પછી 12:05 ઇટકો ઘસ્યા પછી માણસ વૈરાગ્યની વાતોમાં ચડી જાય. જમ્મુ સ્વામી યાદ આવે ને? પરંતુ સમ્યક દર્શન, સદગુરુનો સત્સંગ, ગુરુઓની કૃપા ક્યારે નિષ્ફળ નથી જતી. એક વસ્તુ યાદ રાખજો, ગુરુ ઓછા બનેલા હોય, તમારી દ્રષ્ટિએ ઉઠીને
પડીકમનું કરીને કપડા હલાવીને હોઈ જાય અને ગોચરી પાણી આ જ કરે છે, તો પણ શું સમજ્યા? નાનકડો સાધુ એના પ્રત્યે પણ સન્માન અને બહુમાન ભાવ પેદા કરો તો તમે બચી જશો. એનું કઈ નહીં થાય. તમે અમારી નિંદા કરો, તમારું શું નુકસાન? બોલો, શું નુકસાન? શું નુકસાન? બોલો. સાગર છે બહુ સરસ વ્યાખ્યાન સરસ આપ્યો, પણ આ ખબર છે પણ બોલો બોલો. લગભગ તમે જોજો અમારા મનની અંદર નાનકડા સાધુઓ પ્રત્યે જેવો વિશિષ્ટ પ્રવચન ન કરી શકતા હોય એવા સાધુઓ પ્રત્યે 92 વર્ષ 93 વર્ષના સાધુ ભગવાન, અરે યાર હકીકત કહું છું, રોમાંચ થઈ જાય. 3 વખત અહીં આવીને બેસે, સાંભળે. 70 વર્ષનો, 73 વર્ષનો, 75 વર્ષનો દીક્ષા પર્યાય. શું સમજો છો તમે? આ એવો સાધુ છે, દર્શન કરો અને અમારા મેલ નીકળે. સત્સંગ નહીં છોડો, સદગુરુઓ પ્રત્યે ખૂબ બહુમાન ભાવ પેદા કરો. તલેટીએ ઉભા રહીને એક સમય કરો, જેટલા સાધુ સદી જાય મધેણતા. સમજ પડે છે? સાચે તમને કહું છું, એકની પાસે એક ઇતિહાસ છે. એક શહીદની પાસે જે ઇતિહાસ હોય એ ઇતિહાસ મોહનીય કર્મને નાબૂદ કરવા માટેનો એક ઇતિહાસ એક સાધુની પાસે છે. ભાવતી વસ્તુ 2 વર્ષ 3 વર્ષથી પાત્રામાં નથી આવી, છતાં પણ ફરિયાદ વગર મસ્તીથી એ સાધુ જીવ્યા છે. આ સંઘર્ષ નાનો સૂનો નથી. તમારા રસોડામાં એકની એક વસ્તુ 15 દિવસમાં 4 વાર બને તો શું હાલત થાય? બોલો ને ભાઈ. તમારા રસોડામાં એકની એક વસ્તુ, એકનું એક શાક સતત ડેલી 4 દિવસ આવે તો શું હાલત થાય? ફરિયાદ કેમ ભાઈ? કે શું મળે છે કે નથી મળતું? પૈસા આટલા લો છો, આપો છો, શું સર્વિસ શું છે? કદાચ તૈયાર થયું હોય, વરાવનારો ના આવ્યો હોય અને કદાચ સામે રહેલી વસ્તુ ઠંડી થતી હોય, કોઈ સાધુએ આજ સુધીમાં ચમચો લઈને પોતાના પાત્રમાં મૂકીને હાલતા થયા? બોલો દોસ્ત. અલા તમારા આચરણમાં ઘણું નથી, છતાં કરીને બેસો છો. સાધુએ હજી આવું નથી કર્યું. કર્યું છે? કેવી હાલત છે? અરે મને ખબર છે, મારો ડાયાબિટીસ એકવાર ઘટી ગયેલો. 62, 60, 58, 55 અને 54 થઈ ગયેલો. બાજુમાં માણસ આવેલો હતો, ભાઈ આવેલા હતા, એના નાસ્તાના ડબ્બા પડ્યા. એમાં એમપી ના ભાઈ હતા, કોરોના પેઠા પડેલા હતા. પુણ્યવાન આવેલા હતા, પણ એ જમવા ગયેલા, જમીને સુઈ ગયેલા અને 2:30 વાગ્યાનો સમય 54 ડાયાબિટીસ થાય. શું કરવાનું? ડબ્બો ખોલીને બેઠું લઈને ખાઈ લેવાનું. ત્યારે પણ અમને ટકાવી રાખ્યા. સદગુરુની કૃપા આ છે. સાધુ બહાર નીકળ્યા, આમ તેમ 2-4 જણને બૂમ મારી, કોઈ છે, કોઈ છે. અને એમાં એક પુણ્યવાન મળી ગયા અને એમને બોલાયા, જરા આમાં છે, અમને ખપ છે, ઓરાવીશ. અને એને ડબ્બો ખોલ્યો અને એમાંથી સહેજ ઓરાયું અને વાપર્યું, પરંતુ સાધુએ પોતાની જાતે લઈને પોતાના પાત્રમાં મૂકીને ખાધું નહીં. ખબર પડી છે આ શું છે? એક શહીદની કથા છે. એક સાધુ, એક સાધ્વી, એટલે એક ગોવાળિયાનું સર્જન છે. ગોવાળિયાનું આ કામ છે. પ્રભુએ અમને આમ કરતા કરી નાખ્યા. હવે વનસ્પતિને મોઢામાં નાખતા પહેલા સૂંઘીએ છીએ. સારી ગાય હોય ને
એ શું કરે ખબર છે? ભોજનને મોઢામાં નાખતા પહેલા સૂંઘી લે. એને લાગે કે બરાબર છે તો એ ખાય. એટલે અમારી આહારની ચર્યાને કયો શબ્દ વાપર્યો છે? ગોચરી. આ ગોચરી છે. મહેલો જાગી જાય પછી તમે જુઓ શું લડત ચાલુ થાય છે. સચ્ચે પૂછો, આ કલિકાલમાં તમારી પાસે બહુ પુણ્ય છે. એના કરતા હું વધારે કહું કે મારી પાસે એટલું પુણ્ય છે કે આટલું બધું હરેલું ભરેલું શાસન જોવા મળે છે. સવારના 7 વાગે જ્યારે તમે આવો ને, તકલીફ તો મને પણ થોડી પડે છે, પરંતુ તમને જોયા પછી મને મારી તકલીફ નથી લાગતી. 4 વાગે 4:30 વાગે ઉઠવું, પ્રતિક્રમણ કરવું અને આવી જવું, ગોઠવાઈ જવું. આ નાના સુના ખેલ નથી દોસ્ત. ક્યાંક તમારી અંદર ગુરુના આશીર્વાદ છે, ક્યાંક તમારી ઉપર પ્રભુની કૃપા છે, ક્યાંક તમારી આત્મચેતના થોડી જાગૃત છે. 12:30 વાગ્યાથી આ ચિંતન ચાલેલું. 1:30 વાગે 2 વાગે નિર્ણય લીધો, ફિનિશ. આજથી આ તમાકુ મૂક્યું, આજથી આ ટીવી મૂક્યું, આજથી આ ઇટકો મૂક્યો. અંદર ગયા અને મારા સંસારી ભાઈને ઉઠ. 3 વાગ્યા સુધી 3:30 વાગ્યા સુધી ડિસ્કસ ચાલી. મારે દીક્ષા લેવાની છે, આવતીકાલે સુરત જવાનું છે, સાગર ત્યાં છે, મુહૂર્ત કાઢી રાખવાનું છે. ક્યારે બને આવું? શૈલેષભાઈ રાહ જોઉં છું દરરોજ. આવું બને? સાચે કહું છું, કેવી મજાની વાત. અરે સવારના 7 વાગે અમારા ઉપર મેસેજ અમે આવી રહ્યા છીએ, વાપી ક્રોસ થઈ ગયું છે. વાવ. એમ નહીં, તમે સારો દિવસ જોઈ રાખજો. હવે તો લગન તો નથી કરવાના ને, હવે હું સારો દિવસ જોવાનો છું. 9:30 વાગ્યાનો સમય, પ્રવચન પૂરું કર્યું 10:30 અને બેઠા અને પછી કીધું બસ મારું દીક્ષાનું મુહૂર્ત કાઢ. ગુરુ અસ્ત, અષાઢ મહિના 2. બધું પોસિબલ નથી. ગુરુ અસ્તો છે, એમાં દીક્ષા થાય નહીં. અને ગુરુ ઉદય થયા પછી 2 અષાઢ છે. એટલે અષાઢ મહિનામાં ક્યારે દીક્ષા થાય, ક્યારે વડ દીક્ષા થાય, આ બધું બહુ મુશ્કેલ છે. અરે ભાઈ યાર, ગુરુ અસ્તો હોય, મારા ગુરુ જાગૃત થઈ ગયા છે. સાચે કહું યાર, આ શબ્દો કોન્ફિડન્સ પાવર છે ને સદગુરુઓથી આવે છે. મોહની સામે લડવાની તાકાત સદગુરુ પાસેથી આવે છે. સરસ મજાનું આ સૂત્ર છે. પરમાત્મા મહાગોપ. અને એના પછી આજનું સૂત્ર છે વિનય મુદ્રા. ષન્નામ નિકાયાનામ પુત્રવત પાલન પરો મહામાહણ. ષન્નામ નિકાયાનામ પુત્રવત પાલન તત્પરો મહામાહણ. ષન્નામ નિકાયાનામ પુત્રવત પાલન તત્પરો મહામાહણ. ષડજીવની કાયને પુત્રની જેમ રક્ષણ કરનારા મહામહાન કહેવાય છે. સજીવની કાયને પુત્રની જેમ રક્ષણ કરનારને મહામહાન કહેવાય છે. સજીવની કાયને પુત્રની જેમ રક્ષણ કરનારને મહામહાન કહેવાય છે.
મહાગોપ, ત્યાર પછી કયો શબ્દ મહાન રક્ષણ કરે. સદગુરુની કૃપા અમારા આત્માનું રક્ષણ કરે. હું સાચે કહું છું, રિયલ જોવાનું વિઝન અમે ગુમાવી દઈએ છીએ, વારંવાર ગુમાવી દઈએ છીએ. અમને સારું લાગે એ પણ કોઈ શ્રેષ્ઠ કરતો હોય તો પણ અમે એને સારી રીતે જોઈ નથી શકતા. મને સામાયિક ગમે છે, હવે કોઈ સરસ રીતે સામાયિક કરે છે તો અમે જોઈ નથી શકતા, એની ઉપેક્ષા કરીએ છીએ. મને દીક્ષા ત્યારે ગમે કે બીજાની દીક્ષાની અનુમોદના કર્યા કરો. આ સાધુ કેવી ચારિત્રનું પાલન કરે છે, કેવી ગુરુની વ્યવહાર કરે છે, આ વચનબદ્ધ કેવો છે, આ કેવી રીતના તપશ્ચર્યા કરે છે. સહવર્તીઓની અંદર ગુણનું અનુપ્રેક્ષણ અમારું ચારિત્ર શ્રેષ્ઠ કરે છે. સહવર્તીઓમાં ગુણ દર્શન શીખવા જેવું છે. મને પૂજા ગમે છે તો પૂજા કરનારો મને ગમે, મને સામાયિક કરે છે તો સામાયિક કરનારો ગમે, મને પ્રતિક્રમણ ગમે છે તો પ્રતિક્રમણ કરનારો ગમે, મને મારી દીક્ષા ગમે છે તો મને જેને દીક્ષા લીધેલી છે એ બધા મને ગમે. હું એનો અવર્ણવાદ ન કરી શકું. જેની પાસે દીક્ષા છે, જેની પાસે સારો ધર્મ છે, એની નિંદા કરવાથી મારી પાસે રહેલો ધર્મ એ બોધો બને છે. ખ્યાલ આવે છે? સમજમાં આવ્યું? કોઈ રૂપિયા ખર્ચે પ્રતિષ્ઠા માટે, મારે પણ પ્રતિષ્ઠા કરવી પેલું વધારે ખર્ચ્યું અને ત્યાર પછી એની અનુમોદના નહીં, એની ઈર્ષ્યા કરી અથવા એની ટીકા કરી અથવા એની નિંદા કરી. યાદ રાખજો, તમે એવું પાછું કર્મ બાંધો છો કે ફરીવાર નાનકડા પણ સત્કાર્યો તમારા હાથમાં. એક ધર્મીજન બીજા ધર્મીજનના સદ અનુષ્ઠાનની નિંદા ક્યારેય કરી ન શકે. એક ધર્મીજન બીજા ધર્મીજનના સદ અનુષ્ઠાનની નિંદા ક્યારેય ન કરી શકે. અને જો કરી છે તો નુકસાન એને નહીં, નુકસાન કોને? મુહૂર્ત કાઢવાની વાત હતી ને ગુરુ અસ્ત હતો. એમને કીધું છોડો સાહેબ, ગુરુ અસ્ત ઠીક છે, મારામાં તો ગુરુ ક્યારનો પડે તો હવે ઊંચો આવી ગયો છે. અને ત્યારે સંયોગ હતો, પ્રેમ શ્રી મારા તબા ગચ્છાધિપતિ અચાનક એ જ વખતે એમનો એક મેસેજ આવ્યો હતો. એમની સાથે વાત ચાલતી હતી. હું સાહેબ આ ગુરુ અસ્ત છે, અધિક અષાઢ માસ છે, શું થાય? સાગર, મેં પણ અધિક અષાઢમાં દીક્ષા લીધી છે ને મારે ગુરુ અસ્ત હતો અને તબા ગચ્છાધિપતિ છું. બોલ હું કરું છું? હવે આવું મળે ડૂબતાને તરનું મળ્યું. મને કે સાગર આવા કાંઈ નહીં અને કોને દીક્ષા લેવી છે? મારા સંસારી પિતાજીને. એટલે આપી દે, આટલી ઉંમરે જાગ્યો છે તો જાગ્યો છે. આ શ્રેષ્ઠ ગુરુદેવ માન્યો છે, કોઈ મુહૂર્તની જરૂર નથી. અને એ પુણ્યવાન પ્રેમ શ્રી મહારાજ બહુ પુણ્યશાળી આત્મા, ટામેટા જેવા લાલ ગુલાબી એકદમ કોમલ. એમને કીધું સાગર, મારી દીક્ષા સાગરજી મહારાજે કરી છે, મને સાગરજી મહારાજે દીક્ષા આપી છે, તું તારે નક્કી કરી નાખ. પછી ગુરુજનોને પૂછ્યું કે આવી રીતના છે ને મુહૂર્ત નીકળી ગયું અને દીક્ષા લઈ લીધી. તમાકુની જગ્યાએ ઇફકોની જગ્યાએ, બાઇકની જગ્યાએ, જલસાની જગ્યાએ અણદીક્ષા લઈ લીધી. એમને દીક્ષા ઠાઠમાઠથી નહીં લીધી. ગણતરીના 25, 30, 40 માણસોની પરિવાર વાળાને ભેગા કરીને એમને એવો ગિલ્ટી થતી હતી, સાલા આખી જિંદગી વ્યસનોમાં કાઢી છે, આખી જિંદગી આવી રીતના કાઢી છે, ન કરવા જોઈએ એવા કામો કર્યા છે અને હવે હું દીક્ષા લઉં, લોકોને એવું લાગે કે આ હું કરવા નીકળ્યો છે. 100 ચૂહે કો બિલ્લી હજ કરને નીકળી, આવો દેખાવો થાય.
તો એ દિવસે આવી. દીક્ષા લીધા પછીના બીજા દિવસે અમે સૌ પૂર્ણચંદ્ર સાગર મહારાજ હતા, લબ્ધિચંદ્ર સાગરજી હતા, નયચંદ્ર સાગરજી હતા, બધા અમે લોકો આવી ગયેલા અને એમની ખાનગી જ કહેવાય એવી દીક્ષા લોડાધામમાં કરેલી. મજા વાત કરું છું નિરંજનભાઈ. બીજા દિવસે એમને પારનું અમે બધા બેઠા વાપરવા માટે અને ત્યાર પછી પારનું હોય એટલે રાબડી દૂધ 78 વર્ષ ઘરે રહેલા હોય અને મારા ફોઈ મારા જોડે પૂછી જોજો, ચા એટલે આવી ચા જોઈએ, આવી ઉકળેલી હોય. એ ચામાંથી સ્મેલ આવી જોઈએ, ખાંડની સ્મેલ ના આવી જોઈએ. એમાંથી કઈ સ્મેલ આવી જોઈએ? ચાની સ્મેલ આવી જોઈએ. ખાંડની સ્મેલ ના ચાલે. આમ સૂંગો તો ખાંડ ના દેખાવી જોઈએ. જીતુભાઈને ખબર છે કેવી ચા જોઈએ. અને તે વખતે માટલીમાં રાબડી દૂધ અને ખાખરો આ બધી વસ્તુ પૂછાયું એટલે અમને આમ ધીરે ધીરે મારી સામે જોયું. મેં પૂર્ણચંદ્રની સામે જોયું. મેં કીધું ભાઈ અમારી માટલીમાં ચા નહોતી, કોઈ વાપરતું નહોતું. ચા આખી માટલીમાં નહીં. એટલે પછી પૂર્ણચંદ્ર કીધું હોશિયારી મારી અને મેં કીધું ચલો ચલો જલ્દી કરો ઠંડી થઈ જશે રાબડી. એટલે મેં કીધું રાબડી છે, દૂધ છે, બસ આ જ છે. એટલે મેં કીધું બસ હવે બીજું કશું ના હોય, આ જ પીવાનું હોય. એટલે પછી કે ચા, ચા અમે લોકો કોઈ વાપરતા નથી. તમારે જો પીવી હોય, તમારે જો વાપરવી હોય તો કરાવડા દઈએ. મજા હતી. એ નાજુક ક્ષણ મને યાદ છે. દીક્ષાનો પહેલો દિવસ સવારે પારનું ઉપવાસ પછીનું મેઘકુમારી યાદ આવી જાય અને તે વખતે અમે કીધું કે હોય તો તમારા માટે મંગાવી દઈએ. ના, ગઈકાલ સુધી હું સેવંતી હતો, હવે હું સાધુ છું. આજથી જિંદગીભર ચા ત્યાગ. આ સત્વ હોય, આ તાકાત હોય. સદગુરુની કૃપા હોય તો મોને હટાવવા માટે જોમ છે ને ભીતરમાંથી આવે છે. અને એટલા માટે કીધું છે પ્રભુ તમે મહાગોપ અને તમે કોણ? અમારું રક્ષણ કરો. અમારામાં અતંદુરસ્તી વધે, અમારામાં નબળાઈ વધે, અમારા વિચારોની નબળાઈ વધે, એવા કોઈ પણ પાપને મનમાં પ્રવેશવા ના દો. આ પ્રભુ તમારી બલિહારી. દરરોજ પૂજા પછી પ્રભુની આ તાકાત લો યાર. હજી આ નથી છૂટતું, હજી આ નથી છૂટતું, હજી આ નથી છૂટતું. એમ કરીને પરમાત્માને મારા મહાન અને પરમાત્માને મહાગોપ ના બિરુદ સાર્થક કરવામાં આવે છે. અને એના માધ્યમે આપણે આગળ વધીએ. આવતીકાલના દિવસની કેટલીક તૈયારી કરી લઈએ. તમે ઘણા બધા જણ આવો છો. એક પ્રસંગ સત્વચંદ્ર સાગરજી મહારાજ સાહેબે આપણને એવા દિવસોમાં એવી રીતના આપી દીધો. આપણી 14 પણ સલામત રહી. અમાવસ્યા પ્રતિવાદ આગમોદ્ધારક શ્રી એમનો જન્મદિવસ સુરક્ષિત રહ્યો. એવા ટાઈમે એવી રીતના અને એવી અદાથી ગયા. અફસોસ કરતા વધારે આનંદ અને ગૌરવ છે. આવો મૃત્યુ યાર પાલિતાનામાં આવો મૃત્યુ કન્સર્ટ નહીં, ડોક્ટર નહીં, હોસ્પિટલ નહીં, કશું જ નહીં. પોતાના માણસો બધા હોય અને છતાં મોહ નહીં, હુંકારો નહીં અને સહજ રીતે જીવ નીકળી જાય. ऐसी दशा हो जब प्राण तन से निकले. વર્ષોની ભાવનાઓ ભાવ્યા પછી પણ આવું નથી મળતું. આજે એમને મળી ગયું અને સકલ શ્રી સંગે
એમના એ સંકલ્પોને કોઈ મોટો જાજો દીક્ષા પર્યાય ન 9 વર્ષ શું લાગે કાંઈ નથી. પરંતુ પાલિતાણામાં બિરાજમાન બધા આચાર્ય ભગવંતો 500 થી વધારે સાધુ સાધ્વી ભગવંતોએ વાસક્ષેપ કર્યો. 4000 5000 થી વધારે શ્રાવક શ્રાવિકોએ વાસક્ષેપ કર્યો. આનાથી વધારે કઈ પૂજા છે? એમની ધર્મ કાયા પણ ખતમ થઈ ગઈ. સાચા અર્થમાં જીવીને ગયા. એના માટે અફસોસ કરતા આદર્શ મૂકીને ગયા છે. જીવન કોઈ પણ બેઝ ઉપર હોય તમે ઉઠી શકો છો. જીવન ગમે તેવું હોય તમે જાગી શકો છો, તમે ચાલી શકો છો અને મંજિલ પર પહોંચી શકો છો. આ આદર્શ હું તો તમને કહું છું, નામ ભૂલી જાય તો વાંધો નહીં, કોણ હતું ભૂલી જાય વાંધો નહીં, પરંતુ પાલિતાણામાં અમે એક સાધુને એવા જોયા હતા કે આવી રીતના પહોંચ્યા હતા. બસ એ આદર્શ મેં લીધો છે. મારું જીવન ગમે તેવી સમસ્યાઓથી હોય પણ એને મેળવ્યું છે એવું મારે મેળવવું છે. સમાધિ વર પરમાત્મા આવી સમાધિ અમને મળો, આવા ભાવો પરમાત્મા પ્રત્યે સમર્પિત કરવાના. અને આવતીકાલે અમાવસ્યા કપડવંજની પુણ્ય ભૂમિ પર જે આ યુગ પુરુષે જન્મને લીધો, આવતીકાલે સવારે આપણે 7 થી 8 એમના વળી પાછા ગુણાનુવાદ કરશું. આ શબ્દોના માધ્યમે, એમની જ પંક્તિઓના માધ્યમે. કેવા આપણે સૌભાગ્યશાળી છે યાર કે એમને નવનીત કરેલું, ચિંતન કરેલું સાહિત્ય એમને પેન્સિલ દ્વારા એક કાગળ પર ટપકાવ્યું અને એ ગ્રંથ તુલ્ય શબ્દો આજે આપણને પ્રાપ્ત થઈ ગયા. હું બોલું છું ને, એ સાહેબનો દસ્તાવેજ છે. આગા મંદિર સાહેબનું છે નથી, સાગર સમુદાય સાહેબનો છે નથી, આ જૈન શાસનનું છે. દરેક સમુદાય એને એક્સેપ્ટ કર્યું છે અને એટલા માટે મેં એમના ગ્રંથો 20 21 સમુદાયમાં મોકલ્યા. જુઓ તો ખરા શું થાય છે. નિરંજનભાઈ આ ચકાસણી છે. જ્યારે મેં ગ્રંથો અલગ સમુદાયના આચાર્ય ભગવંતોની પાસે મોકલ્યા, સાહેબ આ સાગરજી મારે જે રચેલો ગ્રંથ છે આપને જોવા માટે મોકલું છું અને જોયા પછી મારી ઈચ્છા છે આપ એના ઉપર પ્રસ્તાવના લખો. જૈન શાસન જળહળતું છે એનો આ પ્રમાણિક પુરાવો છે કે આચાર્ય ભગવંતોએ કંજુસાઈ ન કરી શક્યા. બીજા સમુદાયના વરિષ્ઠ આચાર્ય ભગવંતોએ રચેલા ગ્રંથ માટે લખવાનું આવે ને તો આપણી હાથ છે ને થોડોક અંદર ખેંચાય થાય. આ બધું અમારી પણ આ માઇનસો છે. આવું બધું થઈ શકે, પરંતુ તમને આશ્ચર્ય કહીશ, 20 ફૂલસ્કેપ પાના ભરીને પ્રસ્તાવનાઓ લખી છે. એક પણ આચાર્ય ભગવંતે ગ્રંથ પાછો રિટર્ન ન કર્યો. હું લખીશ, કદાચ સમય નહીં મળે, થોડો ખેંચજે, હજી ફોન કરીએ અને હજી સમય લાગશે, પરંતુ પાછું મોકલવાનું સાહસ નહીં કરી શકું. આ સાગરજી મહારાજનો પ્રસાદ આવ્યો છે એનો પાછો ન ઠેલી શકું. આ શબ્દો છે. અને 21 સમુદાયના આચાર્ય ભગવંતોએ પ્રસ્તાવના લખી છે. હવે હું કહી શકું કે સાગરજી મહારાજ ખાલી મારા હતા, કહી શકું. આ બધી ઓળખ સાહેબજીના અસ્તિત્વ સામે બહુ પાંગડી છે. સાહેબ વિરાટ હતા, સમુદાયથી બંધાયેલા ન હતા. એટલા માટે કાય ધર્મના 15 દિવસ પહેલા વૈશાખ સુદ પાંચમના દિવસે બપોરે એમને સકલ સંઘને ભેગો કર્યો તો સુરતમાં. મને કાલે નીતિશભાઈ કહે કે હું 8 વર્ષનો હતો, સાગરજી કાલ કરી ગયા ત્યારે એ પાલખીમાં હું હયાત હતો, મેં પાલખી જોઈ છે. આ નીતિશભાઈ સરકારે જોઈ છે, અમારા નિરંજનભાઈએ જોઈ છે. એ ગોવિંદપુરામાં એ લીમડાના ઉપાશ્રયથી એમની પાલખી નીકળી. એના 15 દિવસ પહેલા બપોરના 3-3:30 વાગે બધાને ભેગા કરેલા. મને મૃગેન્દ્રસિંહજી મારા સાહેબે કીધું કે એમને છેલ્લા જે હિત શિક્ષા આપી હતી ને એ મેં ઉતારી છે, આ તમને આપું છું. બહુ મોટી પ્રસાદી એમને આપી.
મૃગેન્દ્રસિંહજી મહારાજ સાહેબે સાગરજી મહારાજ સાહેબ પાસેથી સિંહ સત્વ ધારણ કરે. એમની પણ અદા એવી હતી અને એમને આખી ડાયરી લખેલી મને આપી અને સાહેબે બધાના અંતે 3:30 પોણા 4 વાગ્યાના સમયે સાહેબે કીધું પાંચમની છક નથી થવાની. આજથી આખો સમુદાય, મારો આખો ભક્તવર્ગ, આખો સંઘ વોસરે વોસરે વોસરે. અજબ કહેવાય. માણેક સાગર મારા ત્યાં, ગુણ સાગર મારા ત્યાં, ચંદ્ર સાગર મારા ત્યાં, ધર્મ સાગરજી ત્યાં, અભય સાગરજી ત્યાં, એમના ચહિતા બધા ત્યાં. અને ગુરુદેવ કે ક્યારે પણ ધ્યાનસ્થમાં હોય અને આ મુદ્રામાં બેસી ગયા, નીચી નજર, માત્ર આ પ્રતિમા મેં રોંગ બનાવી છે, થોડુંક મોડું ઊંચું કર્યું છે અને દ્રષ્ટિ સામે રાખી છે આપણી આરાધના માટે. બાકી એમનો ચહેરો આમ, ગઈકાલે જે સપ્તચંદ્ર મહારાજ આમ બેઠેલો ચહેરો હતો. ગુણ સાગર મહારાજ સાહેબ એ નજીક જાય ને તો પણ એમને મોઢું ઊંચું કરીને, આંખ ઊંચી કરીને. માણેક સાગર મહારાજ જાય તો પણ નહીં. અને કરોડો રૂપિયા જેમની પાછળ જેમને ખર્ચા છે એવા મોહન છોટા, માકુભાઈ શેઠ, પોપટ ધારસી, સુરતના સુરતીઓ, શાંતિચંદ, છગનચંદ જેવા, અમારા શૈલેષભાઈના પિતાજી, નિરંજનભાઈના પિતાજી, આ બધાને જો છે ને ગિફ્ટ મળેલી છે કશું કર્યા વગર. આ ગુલાબચંદ ભાઈએ અને અમરચંદ, રતનચંદ ઝવેરી, રતનચંદ પ્રેમચંદ ઝવેરી, આ લોકોએ સાગરજી મહારાજનું જે પડખું સેવ્યું છે લાજવાબ. અને છતાં પણ એ લોકો સામે આવે તો પણ મસ્તક ઊંચું નહીં, આંખ ઊંચી નહીં. 15 દિવસ આવી રીતના રહેવું એટલે બોલો તો ખરા. રહી શકાય? એક સામાયિક આપણે રહી શકીએ, બેસીએ અને બાજુમાં કોક આપણો ચહિતો માણસ આવીને ઉભો રહી જાય. આપણે ન ગમે એવો માણસ, હા એવું પણ બન્યું, ન ગમે એવો માણસ પણ આવે. એ સમયે શાસનની એકતા ખંડિત થઈ 92માં અને જેને દેવસુર તવાગત સમાચારી તહસ નહસ કરી. ન સમજી શક્યા, ઘણું સમજાવવા છતાં જેમને સાગરજી મહારાજે પોતે ભણાવ્યા અને એને ભણવા માટે પોતે પાણીના ઘડા લઈને થાય, આવા માણસને પણ સાગરજી મહારાજે સમજાવવાની બહુ કોશિશ કરી, નહીં સમજી શકે. આચાર્ય રામચંદ્ર સ્વામી મહારાજની વાત કરું છું. અને આ 15 દિવસમાં એ પણ આવેલા સાગરજી મહારાજ એ ધ્યાનસ્થ અવસ્થામાં મથુરાનામી કર્યું, મિચ્છામિ દુક્કડમ કર્યું અને રવાના થઈ ગયા. સાગરજી મહારાજ એ જ અવસ્થામાં રામચંદ્ર સ્વામી મહારાજના અનુયાયીઓ કીર્તેશ્વરી મહારાજ, હિતરુચિ મહારાજ, એમને તો મને રૂબરૂમાં કીધેલું કે રામચંદ્ર સ્વામી મહારાજ સાહેબ પ્રવચન આપતા હતા અને તે વખતે સાગરજી મનો વિષય નીકળ્યો. એમની લાઈફમાં એક જ પ્રવચન એમને એવું કર્યું છે કે જે પ્રવચન 15 મિનિટ સુધી બોલી ન શક્યા, એમને એવું કીધું કે અમારે પિતા પુત્રનો સંબંધ હતો. ભણ્યા જ આ મૈપુર, આ પુણ્યવાનો આયા છે. મૈપુરની અંદર રામચંદ્ર સૂરી મહારાજ અને સાગરજી મહારાજ સાહેબ રહ્યા અને સાગરજી મહારાજ સાહેબે રામચંદ્ર સૂરી મહારાજને મૈપુરની અંદર ભણાયા. રતલામથી મૈપુર સુધી આ ભણવાનું શિક્ષણનો યોગ ચાલુ થાય. આ તો શાસનનું કમનસીબ કે આ બે વિરાટ વિભૂતિઓ, એમાં પણ મહાપુરુષ સાગરજી મહારાજની વાતને કોક એવા અકલ કારણોસર ન સમજી શક્યા. એ પણ આવે નહોતું ગમતું સાગરજી મહારાજ. રામ વિજય તું આ કરી રહ્યો છું, સંઘમાં ભેદ ઉભા કરી રહ્યો છું, નહીં કર. આ વર્ષો જૂની પ્રણાલિકા નહીં તોડીશ. શાસ્ત્ર જોઈએ શાસ્ત્ર આપ્યા, પરંપરા જોઈએ પરંપરા આપી, પરંતુ ન શક્ય બન્યું. એ પણ આવીને ગયા. સાગરજી મહારાજ એવા ને એવા. આવા મહાપુરુષ, એમનો આવતીકાલે 150મો જન્મ વર્ષ છે. જન્મ દિવસ પ્રારંભ થશે. સવારના ગુણાનુવાદ અને એમની સુક્તિ પર પ્રવચન કરીને બરાબર 9:30 વાગે આપણે અહીંયા એકત્રિત થઈશું અને સાગરજી મહારાજ સાહેબની આ નાનકડી ગુરુમૂર્તિ
એ મૂર્તિને આપણે ચાંદીમાં ઢાળશું અને ત્યારે સ્ટેજ ઉપર સાગરજી માના માતા પિતાનું સ્વરૂપ પણ નિર્મિત કરશું. સુયોગ્ય આત્માને એ લાભ આપશું અને એ ત્યાં બેસીને મગનભાઈ અને જમુનાદેવી બનશે અને અહીંયા સાગરજી માની પ્રતિમા લાઈવ ઢાળશું. શાયદ 150 વર્ષમાં ચાંદીની સાગરજી મહારાજની પહેલી મૂર્તિ ઢળાઈ રહી છે. પુણ્યવાનો. અને કયા દિવસે? એમના જન્મ દિવસે. કેટલામાં? અને કઈ ભૂમિ? આગમ મંદિર. આ સાહેબનું કર્મક્ષેત્ર છે. 25,000 માં બધી મોટી, 27,000 માં મોટી જમીન સાહેબના માધ્યમે ખરીદાઈ છે. કેટલા રૂપિયામાં? કેટલા રૂપિયામાં? પડે છે. ગુરુઓ કે ને ત્યારે બહુ નાટકો નહીં કરવા. બાબા વાક્યમ પ્રમાણમ. એક વાર સમર્પણ કરી જુઓ. આજે પાલિતાનાનું સોનાની નગરી ગણાય. તલેટી એની નજીકમાં આગમ મંદિર અને એમાં પણ હમણાં છેલ્લા 10 વર્ષમાં આની જે કાયા પલટ થઈ અમારા શૈલેષભાઈએ, નિરંજનભાઈએ અને બધા ટ્રસ્ટીઓ ખૂબ મહેનત ઉઠાવી. સાગરજી મહારાજ સાહેબનું ગુરુ મંદિર કવડ્યક્ષ સિદ્ધાચલ મહાતીર્થ અધિષ્ઠાયક એવા કવડ્યક્ષ અગ્નોદ્ધારક શ્રીની ગુરુમૂર્તિ. અલબત્ત કહું તો મને સાગરજી મહારાજે હાથે લખેલું છે મારી પાસે. આગમ મંદિરના આખા પરિસરમાં મારી ફોટો કે મૂર્તિ ક્યારે પણ મૂકવી નહીં આવું લખેલું છે. નિરંજનભાઈ ખબર છે? આ લખેલું છે, છપાયેલું છે, ડીડમાં છે. શેમાં? આ છે ને ડીડમાં એટલું છે કે અમારી કઈ સત્તા છે. સાહેબે ડીડમાં લખ્યું છે મારી ગુરુમૂર્તિ નહીં, મારો ફોટો અહીંયા મૂકવાનો નહીં, મારું કશું નહીં કરવાનું. સાહેબની નિર્લિપ્તતા હતી. આદ્ય ગચ્છાધિપતિ માણેક સાગર સૂરી મહારાજ સાહેબે બધા સમુદાયના આચાર્યોને ભેગા કરીને કીધું, બોલો સાહેબ શું કરવું છે? સાહેબજીનું આ વાક્ય જો માનીએ તો કશું જ નહીં મૂકી શકાય અને જો આપણા બધાની ઈચ્છા હોય તો સાહેબની સમય મિચ્છામિત્રમ કરીને એક મૂર્તિ ભરાઈ. યાદ છે? હા. અને ત્યારબાદ માણિક્ય સાગર સૂરી મહારાજ, હંસ સાગર સૂરી મહારાજ, જેમનું વિશેષણ શું ખબર છે? શાસન કંટકો ધારક. એનો અર્થ શું થાય ખબર છે? શાસનની અંદર જે કાંટા હોય એ કાંટા કાઢવાનું કાર્ય જે કરી શકે એને શાસન કંટકો ધારક કહેવાય. લાજવાબ છે ને આ વિશેષણ શોધનારને અને ગમનારને અને બોલનારને. અને એ ઉપાધ્યાય ધર્મસાગરજી મહારાજ, ચંદ્રસાગરજી મહારાજ આ બધાના નેતૃત્વ તળે આ ગુરુમૂર્તિ બનાવી. આવતીકાલે એ મૂર્તિના પણ અષ્ટ પ્રકારે પૂજા કરીને સાહેબજીની પૂજા પ્રારંભ કરશું. એમની ઉર્જા આપણા મોહને દૂર કરે છે અને ઉર્જા અમારા સંયમને પુષ્ટ કરે છે. એક આવતીકાલે આવી રીતના પ્રતિમાજી ગાઢશું. આવતીકાલે સવારે કોણ પુણ્યવાન હશે જે પોતાના વરદ હસ્તે આ ચાંદી એમાં ઢાળીને 150મા વર્ષની બહુ મોટી યાદગીરી ચાંદીની પ્રતિમા ઢાળવામાં આવશે. ત્યાર પછી બપોર માટે મારે 20 બહેનો જોઈએ છે અને 20 ભાઈઓ જોઈએ છે જે સરસ બની ઠણીને તૈયાર થઈ શકે. આ સ્વાગત આચાર્ય ભગવંતો પધારે. 25 આચાર્ય ભગવંતો. આવતીકાલે રવિવાર છે, એમના બપોરના કાર્યક્રમ છે, પણ ભક્તિથી મને રાજરત્ન મહારાજ કે મને મારા ગૃહ પ્રત્યે જેટલું બહુમાન છે ને એનાથી એક લાઈન વધારે હશે પણ ઓછો તો આટલું પણ નહીં. એટલો બહુમાન ભાવ મને આત્મધારક સાગરજી મહારાજ. આ શબ્દ બોલવા બહુ કઠિન છે, બહુ કઠિન છે. મને ખબર છે અમને જ્યારે અવસર આવે ત્યારે અમે ચાહીએ તો પણ અમારા મોઢામાંથી આવા શબ્દો નીકળી શકતા નથી. કાઢવા માટે બહુ મહેનત કરવી પડે. અને અમને આવા શબ્દો કયા છે. આ બધા જ આચાર્ય ભગવંતો ગચ્છાધિપતિ શ્રી આવતીકાલે અહીંયા પધારે. આપણે બહુ સરસ એમનું સ્વાગત, એમની ગૌલી અને
અક્ષતથી મોતીથી એમને વધાવીને અહીંયા બિરાજમાન કરશું અને 25 આચાર્ય ભગવંતો દ્વારા વરિષ્ઠ આચાર્ય ભગવંતો દ્વારા ગુણાનુવાદ થાય. એ ગુણાનુવાદ આવતીકાલે બપોરે 2:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી રહેશે. આ આખો કાર્યક્રમ આવતીકાલનો કરવો છે. ભાવના છે આવતીકાલે આખા કાર્યક્રમ માટે જેને પણ લાભ લેવાની ભાવના હોય સંઘ પૂજન વિશિષ્ટ થવું જોઈએ. મારી એવી ભાવના છે આવતીકાલ સવારે જ્યારે પરમાત્મા અને સાગરજીમાં ઢળે અને એ વખતે અમારા એક પુણ્યવાન છે એમને આદિનાથ દાદા ભગવાન પણ 7 ઇંચના ઢાળવાની ભાવના છે. એ પણ ચાંદી લઈને આવ્યા છે. આવતીકાલે એ પણ પરમાત્મા પણ ઢાળશે. આદિનાથ દાદા પણ ઢળાશે. એવી રીતના ચાંદીના ભગવાન અને ચાંદીના ગુરુ આપણું હૃદય પણ હવે ચાંદીનું થવું જોઈએ. આવા અદ્ભુત પ્રસંગે આવતીકાલે સંઘ પૂજનમાં જેને લાભ લેવાની ભાવના હોય બપોરે સંઘ પૂજન થશે. સવારે લાડવાની પેડાની એવી કોક પ્રભાવના અને બપોરે સરસમાં સરસ બહુમાનપૂર્વક દરેકના મસ્તકે તિલક કરીને બહુમાનપૂર્વક આપણે આ ગુણાનુવાદ સભામાં બેસશું અને એનું પણ સરસ જેને પણ લાભ લેવાની ભાવના હોય સંઘ પૂજનમાં એ પોતાનું નામ લખાવી દે અને એના માધ્યમે આવતીકાલે આપણે સરસ મજાનું સંઘ પૂજન સાથે સાગરજીમાં મય દિવસ કરશું. આવતીકાલે સાંજે તલેટીની મહાપૂજા પ્રસંગ માટે કરવામાં આવે છે. એમાં એને મહાપૂજા, અંગરચના, સંઘ પૂજા અને આ પ્રભાવના એ બધાનો લાભ એમાંથી મળશે. 1500 રૂપિયાની આની છે. ગુલાબચંદ ચોકસી 10 આની સમીરભાઈ વિજયભાઈ 10 આની જૈનમ જયતી શાસન દેવકી ખાસ વિનંતી છે 10 થી 11 ધર્મનો પાઠ રાખેલ છે અને ચાંદીની અંદર અને આની અંદર જે પણ કોને સડી લખાવવામાં બાકી હોય તો ખાસ વિનંતી છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપનો નામ અંતર્ગત આવવું જોઈએ અને આ રકમ આગળ લઈને પેઢીની અંદર ભરવાની છે. સુખદ શરીર નિરાવત સુખ સિંહ જાત્રા નિર્વો છોજી સ્વામી સાધા છે ભાત પાણી મેળા દેશે છે.
जन्म का साथ। मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ। मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ। गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ। गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ। सुना है हमने शरणागत को अपने गले लगाते हो। सुना है हमने शरणागत को अपने गले लगाते हो। ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। चाहे सुख में रख या दुख में, चाहे सुख में सुख में रख या दुख में, बस थामे रहना हाथ। देना है तो दीजिए जन्म जन्म का साथ। देना है तो दीजिए जन्म जन्म का साथ। झुलस रहे हैं गम की धूप में, प्यार की छैया कर दे तू। झुलस रहे हैं गम की धूप